पत्रांक 573 मुंबई फागण वद 11 शुक्र 1951। जन्म जरा मरणादि दुखे करी समस्त संसार अशरण छे। जन्म जरा मरणादि दुखे करी समस्त संसार अशरण छे। सर्व प्रकारे जेणे ते संसारनी आस्था तजी तेज आत्म स्वभाव ने पाम्या छे। सर्व प्रकारे जेणे ते संसारनी आस्था तजी तेज आत्म स्वभाव ने पाम्या छे अने निर्भय थया छे। अने निर्भय थया छे। विचार विना ते स्थिति जीवने प्राप्त थई शकती नथी। विचार विना जीवने ते स्थिति प्राप्त थई शकती नथी। अथवा संगना मोहे पराधीन एवा आ जीवने विचार प्राप्त थवो दुर्लभ छे। अने संगना मोहे पराधीन एवा आ जीवने विचार प्राप्त थवो दुर्लभ छे। आ स्वप्रणाम। आटलो ज नानो 3 લીટીનો પત્ર છે। એમાં કૃપાળુ દેવે આપણને બોધ આપ્યો કે આખું જગત કે સર્વ દુનિયા આખું વિશ્વમાં રહેલા સર્વ જીવો જન્મ જરા મરણાદિ દુઃખે કરી સમસ્ત સંસાર અશરણ છે। અશરણ ભાવનામાં પણ એ જ કહ્યું। જગતમાં રહેલા સર્વ જીવો જન્મના દુઃખ ભોગવતા કે વૃદ્ધાવસ્થાના કે રોગના કે શોકના કે મરણ વખતે આદિ કહ્યું। જન્મ જરા મરણ આદિ એટલે સર્વ પ્રકારના દુઃખે કરીને સમસ્ત સંસાર અશરણ છે। કોઈ પણ જીવને કોઈ પણ દુઃખના સમયે કોઈ પણ પ્રાણી શરણરૂપ નથી અને બચાવી શકે એમ નથી। પોતે જેવા કર્મ શાતા વેદની જે બાંધ્યા તે જીવે ભોગવવા જ પડે છે। જન્મ જરા મરણાદિ દુઃખે કરી સમસ્ત સંસાર અશરણ છે। મોટામાં મોટું દુઃખ પણ વિશ્વમાં શું છે? જન્મ જરાને મૃત્યુ મુક્ત દુઃખના હેતુ। અને તેના કારણ શું? કારણ તેના બે કયા? રાગ દ્વેષ અણહેતુ। નકામા આ જીવ રાગ દ્વેષ કર્યા જ કરે છે માટે જન્મ જરા મરણના દુઃખ પણ ભોગવ્યા જ કરે છે। જ્યાં જ્યાં જીવ રાગ કરે ત્યાં તેને જન્મ લેવો પડે છે। જે પદાર્થમાં પ્રેમ હોય ત્યાં જીવ જન્મ લે। જેટલો રાગ વિશેષ એટલા જન્મ મરણ પણ વધારે છે। હવે સર્વ પ્રકારે એટલે સંપૂર્ણપણે જેણે તે સંસારની આસ્થા તજી તે જ આત્મ સ્વભાવને પામ્યા છે। 4 ગતિરૂપ સંસાર છે જ્યાં જીવ અનંતા કાળથી જન્મ જરા મરણના દુઃખ જ ભોગવે છે કાં આદિ વ્યાધિ ઉપાધિના દુઃખ ભોગવે। એ સર્વ પ્રકારે એ સંસારની આસ્થા તજી એટલે સંસારમાં સુખ છે જ નહીં એવી આસ્થા કરી અથવા સંસારમાં સુખ છે એવી આસ્થાને જેને છોડી દીધી એટલે સંસારમાં સુખ છે જ નહીં એવું જેને દ્રઢ શ્રદ્ધાન થયું, જેણે સર્વ પ્રકારે તે સંસારની આસ્થા એટલે શ્રદ્ધા વિશ્વાસ તજી દીધો તે જ આત્મ સ્વભાવને પામ્યા છે। સંસારમાં સુખ છે એવું જીવને જ્યાં સુધી હોય ત્યાં સુધી એનું વલણ આત્મ સ્વભાવ પ્રત્યે થાય જ નહીં। એટલે કૃપાળ દે કે સર્વ પ્રકારે જેણે તે સંસારની આસ્થા તજી તે જ આત્મ સ્વભાવને પામ્યા। તે જીવો જ માત્ર પોતાના સહજાત્મ સ્વરૂપને પામ્યા છે અને નિર્ભય થયા છે। પછી એમને કોઈ ભય નથી। સાથે ભયમાંનો આલોક ભય, પરલોક ભય, મરણ ભય, વેદના ભય, આકસ્મિક ભય કે અગુપ્તી ભય કાંઈ જ નહીં। બધા ભય ટળી જાય છે। આત્મા સ્વભાવની સંપૂર્ણ જેને પ્રાપ્તિ થઈ એ જીવો કેવળ જ્ઞાન પામ્યા। હવે એમને શું ભય છે? કોઈ જાતનો ભય નહીં, કેમ કે આત્માને આવરણ કરનારા જ્યારે ઘાતિયા કર્મો જેને નાશ પામી ગયા એને આ સંસારમાં કોઈ દુઃખ નથી કે કોઈ ભય પણ નથી। એવા જીવો
ભલે ને કર્મને આધીન અઘાત્યા કર્મ ત્યાં સુધી આ દેહમાં રહેલા દેખાય કેવળદાનીઓ કે તીર્થંકરો, પણ એ જીવન મુક્ત છે, જીવતા છતાં મુક્ત, એને કોઈ દુઃખ નથી. એવી દશા આપણને પણ કૃપાલે લાવા કે છે કે જ્યાં સુધી સંસારમાં સુખ છે અને એના પાછળ તમે પ્રયત્ન કરશો ત્યાં સુધી તમે દુઃખી જ રહેવાના. માટે એની શ્રદ્ધા મૂકી દો. એ મિથ્યા શ્રદ્ધા છે, મિથ્યા માન્યતા છે. સુખ આત્મામાં છે, સુખ વસે આત્મા વિશે, પણ તેનો નહીં નિર્ધાર. સુખ શોધે હીન એટલે જળ વસ્તુમાં, પણ જળમાં નહીં. જળ સુખ છે જ નહીં, ત્યાં ગમે એટલી શોધ કરશો નહીં મળે. સર્વ પ્રકારે એટલે સંપૂર્ણપણે કે નહીં, થોડું સુખ પણ છે એવી પણ આસ્થા નહીં. સંસારમાં અનંત દુઃખ જ છે, ત્યાં સુખનો છાંટો પણ નથી, અંશ પણ નથી. એવું જ્યાં સુધી નિર્ણય નહીં થાય ત્યાં સુધી એનો પુરુષાર્થ ઉપડે નહીં. કૃપાલ કે ત્યાં દુઃખ ને દુઃખ જ છે, દુઃખનો એ સમુદ્ર છે. જેમ સમુદ્રમાં જ્યાં જુઓ ત્યાં પાણી દેખાય, ત્યાં સંસારમાં દુઃખ જ છે. મને જે સુખરૂપ ભાસે એ મારું અજ્ઞાન છે, મારું મિથ્યાત્વ છે. મારો દર્શનમો ને ચારિત્રમો ને લઈને મને એમાં મીઠાશ લાગે, પણ નાની પુરુષો કે સંસારમાં સુખ છે જ નહીં એટલે છે જ નહીં. મને ભલે જ લાગે, મને તો ઘણું બધું વિપરીત જણાય છે, એમ હોતું નથી. તેથી શું થાય? પીળા ચશ્મા પહેર્યા હોય તો બધું પીળું દેખાય, તેથી કંઈ પીળું થોડુંક થઈ ગયું છે. એમ મોહરૂપી જ્ઞાન અંધકારને લઈને આ જીવને જ્યાં સુખ નથી ત્યાં ભાસે છે, પણ ત્યાં સુખ છે જ નહીં એવી માન્યતા નાની પુરુષના બોધના આધારે જીવ જો કરે તો આ સંસારના દુઃખોથી જરૂર છૂટી જાય. નાની પુરુષના અભિપ્રાય આ જીવ પદાર્થનો વિચાર કરે તેને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. બોધ અથવા 570 આપણે વાંચ્યું 2 દિવસ પહેલા કે આ સંસારના પદાર્થોનો વિચાર કરવામાં આવે તો તે પ્રત્યે વૈરાગ્ય આવ્યા વિના રહે નહીં. કેમ કે માત્ર અવિચારે કરીને તેમાં મોહ બુદ્ધિ રહે છે. વિચારે તો એનું તુચ્છપણું જ ભાસશે, કેમ કે પ્રત્યેક પદાર્થ સંયોગથી બનેલા પૂતગલના છે, માટે નાશ પામવાના ક્ષણિક છે. મોહ કરાવીને મને રજળાવે એ સમજાઈ જાય છે, પણ જીવ વિચારતો જ નથી. આ પત્રમાં પણ એ જ વાત કે છે, સર્વ પ્રકારે જેણે તે સંસારની આસ્થા તજી તે જ આત્મ સ્વભાવને પામ્યા છે અને નિર્ભય થયા છે, વિચાર વિના તે સ્થિતિ જીવને પ્રાપ્ત થઈ શકતી નથી. વિચાર નહીં કરે કે સંસારમાં સુખ શું દુઃખ શું, વિચાર વગર તો કોઈ દિવસ એને ખ્યાલમાં નહીં આવે. વિચાર વિના તે સ્થિતિ, કઈ સ્થિતિ? આત્મ સ્વભાવ પામવાની સ્થિતિ. તે સ્થિતિ જીવને પ્રાપ્ત થઈ શકતી નથી. અને વિચાર કેમ આવતો નથી? એને બુદ્ધિ છે, વિચાર કરી શકે, તો એને આવા સંસારના દુઃખોથી છૂટવાના વિચાર કેમ આવતા નથી? તો કે પહેલા તો એને સંસાર દુઃખરૂપ છે એ જ લાગતું નથી. સંગના મોહે પરાધીન એવો આ જીવ, એને એમાં સુખ ભાસે છે. કુટુંબ મળ્યું, પૈસા છે, ઇજ્જત છે, ઘર બાર બધું છે, દુઃખ શું છે એને એમ ભાસે છે. પણ તીર્થંકર ભગવંતો સંસાર છોડીને જો દેવતાઈ રિદ્ધિ ભોગવે એની તો આપણી પાસે હજારો, એટલે એનો એક નહીવત સુખ છે. આપણે એના હિસાબમાં તો નહીં કહો તો ચાલે, નહીવત. એવા જે તીર્થંકરો પણ આ સંસારની રિદ્ધિ ભોગને છોડીને ચાલ્યા જાય તો આપણા પાસે તો કંઈ છે જ નહીં એના હિસાબમાં. પણ વિચાર નથી. વિચાર વિના તે સ્થિતિ જીવને પ્રાપ્ત થઈ શકતી નથી. અને સંગના મોહે પરાધીન એવા જીવને વિચાર પ્રાપ્ત થવો દુર્લભ છે. સંગનો મોહ. કોનો સંગ? હા, શરીરનો રાગ કે કુટુંબનો સંગ કે ધનાદિ માલ મિલકત સગા વહાલા એ બધાનો એને સંગ પ્રિય છે. એના વગર એને ગમતું નથી કે કુટુંબ વગર કેમ રહું, પૈસા વગર કેમ રહેવાય, કેમ જીવાય. એવી વિપરીત માન્યતા એને અનાદિથી દ્રઢ થઈ ગયેલી છે.
અને એનું પણ મૂળ કારણ અંતરંગ સંગ છે. કયો? મોહનો, જે દર્શન મોહની ચારિત્ર મોહ અથવા મોહનીય કર્મનો પરિવાર જે છે અંતરંગ, એ અંતરંગ મોહ છે, અંતરંગ સંગ છે. જે 28 પ્રકૃતિઓ મોહની આપણે માળા ગણીએ છીએ એ જવા, કેમ કે મોહ જાય તો બધું જ જાય. માટે આત્મ ભાવના ભાવતા જીવ લય કેવળ નહીં, પરમ ગુરુ નિર્ગુણ સર્વજ્ઞ દે, એની 28 માળા ગણીએ છીએ. તેમાં 16 કસાય: ક્રોધમાન, માયાલોભ, અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની, સંજ્વલન. 16 તો આ ભેદ કસાયના. પછી 9 કસાય: હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા, સ્ત્રીવેદ, નપુંસકવેદ, પુરુષવેદ ને નપુંસકવેદ. આ 16 ને 9 25. અને 3 દર્શન મોહની પ્રકૃતિ: મિથ્યાત્મ મોહની, મિશ્ર મોહની, સંકિત મોહની. એ દર્શન મોહને ચારિત્ર મોહનીય આ બધો મોહનીય કર્મનો પરિવાર છે. એ જ અંતરંગ પરિગ્રહ, અંતરંગ સંગ છે. એને લઈને અને તેના કારણે બાહ્ય કુટુંબ ધનાદિમાં મોહ છે. તેને લઈને આ જીવને વિચાર જ ઉત્પન્ન થતો નથી. અને સંગના મોહે પરાધીન, પરને આધીન, કર્મને આધીન થયેલો આ જીવને, એવા જીવને વિચાર પ્રાપ્ત થતો નથી. આ સ્વ પ્રણામ, આત્મ સ્વરૂપે પ્રણામ. આનું વિવેચન પણ સંક્ષેપમાં બ્રહ્મચારીએ કર્યું છે. તેમાં કહે છે, પૂજ્યશ્રી કહે, આ સંસાર જન્મ, મરણ અને વૃદ્ધાવસ્થા એ દુઃખોથી ભરેલો છે. આ સંસારમાં વારંવાર જન્મવું, વારંવાર મરણને પામવું, મૃત્યુ અવસ્થા, મરણ અવસ્થાને અને વૃદ્ધાવસ્થા, રોગ, શોક, ચિંતા વગેરે દુઃખોથી જ ભરેલો છે. કેટલી બધી માણસને ચિંતા હોય છે. આખો દિવસ કેટલા બધા કામ કરવા પડે. માનસિક દુઃખ એને ખ્યાલમાં નથી આવતું. સવારથી ઉઠે છે ત્યારથી જ હવે ખાવું છે કે નાવું છે કે હવે ત્યાં જવું છે કે નોકરીએ કે ધંધે કે કેટલા બધા કામો, વ્યવહારના, ઘરના, છોકરાઓના અનેક પ્રકારની ઈચ્છાઓને લઈને સદા એ પ્રજ્વલિત જ છે, દુઃખી જ છે. નિરાકુળ સુખ નથી, પણ એને ખ્યાલમાં નથી આવતું. મોહને લઈને એમાં સુખ બુદ્ધિ કરી દીધી છે. પૂજ્યશ્રી કહે, આ સંસાર જન્મ, મરણ ને વૃદ્ધાવસ્થા એ દુઃખોથી જ ભરેલો છે. કોઈ બચાવે એમ નથી. બધા મરણ પામીને ચાલ્યા ગયા કે વૃદ્ધાવસ્થાએ જેને આવે તેને કોણ બચાવી શકે? કોઈ કાળે સંસારમાં સુખ નથી. જ્ઞાની પુરુષો અનુભવથી કહે છે, કેમ કે વિચારવાન પુરુષો છે. કોઈ કાળે આ સંસારમાં સુખ નથી. ભલે કે ભાઈ આ તો ઊંડા અવસ્થેપણી કાળ છે, માટે આવા પંચમ કાળમાં ક્યાંથી સુખ હોય? ચતુર્થ કાળમાં સુખ હતું. એમ નથી. કોઈ કાળમાં સુખ નથી. કોઈ કાળે સંસારમાં સુખ નથી. દેવો પણ દુઃખી છે. એમને બાહ્ય કોઈ ઉપાધિ નથી, છતાં પણ અંતરંગ ઉપાધિ બહુ છે. ઈચ્છાઓની ઈચ્છા નવી નવી ઉગીએ કળને વળે છે. એમને પણ કોઈ કાળે આ સંસારમાં સુખ નથી. શાતાવેદની છે, એને પણ અંતરદાહ રૂપ શાતા છે. કોઈ કાળે આ સંસારમાં સુખ નથી. સંસારનું સ્વરૂપ દુઃખ જ છે. સંસારનું સ્વરૂપ દુઃખ જ છે એમ લાગે ત્યારે છૂટાય છે. આ સંસાર દુઃખરૂપ છે. 5-25 વર્ષથી આ મનુષ્ય ભાવ પામ્યો પછી ક્યાંય એકેન્દ્રી, બેન્દ્રી, તેન્દ્રી, ચોરેન્દ્રી કે ઢોર, તિર્યંચ કે નરકાદીમાં જો ભરાઈ ગયો તો અનંત કાળ દુઃખ ભોગવીશ એમ એને લાગે તો જ છૂટે. તીર્થંકર ભગવંતે સંસાર કેમ છોડ્યો? તો કે ગમે તેવી ભલે દેવતાએ દીધી છે, પણ કેટલા સમય આયુષ્ય પૂરતું. પછી જો એમાં રાગ કર્યો તો પાછો આ અનંત સંસાર રજડવા પણ જ છે. માટે એ મનુષ્ય ભાવનો સમય સંપૂર્ણ ઉપયોગમાં લેવા એ રાજ્ય, રિદ્ધિ, દેવતાએ બધું મૂકી દીધું. કરપાત્રી થઈને નીકળી પડ્યા અને નિરંતર સમય આત્મચિંતન, આત્મ ઉપયોગ લક્ષ્ય જાગૃત રાખી અને રાગ દ્વેષથી બચ્યા છે. ક્યાં પણ કર્યો નથી. માટે છૂટી ગયા છે. સંસારનું સ્વરૂપ દુઃખ જ છે એમ લાગે ત્યારે છૂટાય છે. સંસારથી છૂટવા શું કરવું? તો કે સંસારમાં સુખની શ્રદ્ધા છે તે કાઢી નાખવી.
સંસારના દુઃખોથી છૂટવા શું કરવું? તો કે આ સંસારમાં સુખ છે એની જે શ્રદ્ધા છે તેને કાઢી નાખવી. રુચિ અનુયાયી વીર ચરણ ધારા થશે. જેવી આપણની માન્યતા તેવું જ પ્રવર્તન થાય. સંસારમાં સુખ છે તો એ મેળવવું. એવી જે શ્રદ્ધા છે તે કે છે કાઢી નાખવી. કે રેતી પીલવાથી તેલ નીકળે તો આ સંસારમાંથી સુખ નીકળે, કે પાણી વલોવીએ માખણ નીકળે તો જ આ સંસારમાંથી સુખ નીકળે, એવી માન્યતા દ્રઢ કરી લેવી. સંસારમાં સુખની શ્રદ્ધા છે તે કાઢી નાખવી. તેમાં સુખ છે જ નહીં તો નાની પુરુષો એને છોડત નહીં, અને આપણને પણ આ સંસાર છોડવાનું કહેત નહીં. એમને આપણને દુઃખી નથી કરવા. તેમાં સુખ છે જ નહીં તો ક્યાંથી મળે? એની આસ્થા છૂટશે ત્યારે સુખનો માર્ગ હાથ આવે એવો છે. સંસારમાં સુખ બુદ્ધિ છૂટશે ત્યારે જ એને સાચા સુખનો માર્ગ હાથ આવે એમ છે. શાલીભદ્ર જેવા રોજ એને દેવલોકથી 33 પેટીઓ આવતી, પણ ભગવાન મહાવીરના ઉપદેશે સમજાઈ ગયું કે સાચું સુખ નથી, ક્ષણિક છે. આ આયુષ્ય છે તેટલા પૂરતું જ, પછી ક્યાં જઈને પડીશું, મૂકી દીધું. અને પાદોપગમન અંશન કરીને વ્યવહાર પરત ઉપર રાજગીરીમાં ધ્યાનમાં વારી ગયા. ધનાભદ્ર એમના બનેવી, એ પણ એવી રીતે કેટલું બધું સુખ ભોગવતા બધું મૂકી દીધું. એના હિસાબમાં આપણે કાંઈ નથી. અવંતી સુકુમાલ, આખી અવંતીમાં સુકોમલ એવા અવંતી સુકમાલ હતા, પણ બધું મૂકીને દીક્ષા લઈને કેવી કેવી પીડા ભોગવી છે. પણ એક શુદ્ધ આત્માનો લક્ષ્ય રાખી અને આત્મશાંતિ, શાશ્વત સુખ શાંતિ માટે આ બધું કર્યું છે. એ સર્વ તીર્થંકરો કે ચક્રવર્તીઓ એ પણ શાશ્વત સુખ શાંતિને ઈચ્છે છે, ક્ષણિક નહીં. તો આજે શાંતિ ને કાલે બીજું કંઈ ચિંતાનું કારણ ઊભું થાય તો પછી અશાંતિ 2 જ ઘડીમાં, એક ક્ષણમાં. એનું કંઈ ભરોસા નથી. નાનીઓ કહેવે શાશ્વત સુખ શાંતિનો માર્ગ લો, અને એ છે મોક્ષ. સર્વ કર્મથી જ્યારે મુકાય ત્યારે જ એ આત્મ શાંતિ અને શાશ્વત સુખ શાંતિ પ્રગટે છે. સંસારમાં સુખની શ્રદ્ધા છે તે કાઢી નાખવી. તેમાં સુખ છે જ નહીં તો ક્યાંથી મળે? એની આસ્થા છૂટશે ત્યારે સુખનો માર્ગ હાથ આવે તેવો છે. છૂટવાનો રસ્તો આત્મજ્ઞાન છે. સર્વ ક્લેશથી ને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. આત્મા સંબંધીનું જ્ઞાન એને પ્રાપ્ત થાય. ક્યું આ દેહથી ભિન્ન શુદ્ધ બુદ્ધ ચેતન ઘન અજર અમર અવિનાશી એવો આત્મા છું. અનંત ગુણનું ધામ છું. શુદ્ધ બુદ્ધ ચેતન સજાત્મ સ્વરૂપ છું. મારામાં કોઈ જન્મ જરા મૃત્યુ રોગ શોક કંઈ છે જ નહીં. અનંત સુખ સ્વરૂપ છું એવું એને સમજાય. એ આત્મા સંબંધીનું જ્ઞાન મળે અને એને પ્રાપ્તિના ઉપાય કરે તો આ દુઃખથી સર્વકાળ માટે છૂટી જાય. એટલે આ એક જ રસ્તો છે. સર્વ દુઃખથી છૂટવાનો, સર્વ ક્લેશથી ને સર્વ દુઃખથી છૂટવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. સંસારના સાધનોનો વિચાર કરે તો સંસાર ભાવ છૂટે. સંસારના સાધનોનો વિચાર કરે. 4 ગતિરૂપ સંસાર છે. કઈ ગતિ સુખથી ભરેલી? કૃપાલદેવે 4 ગતિનો પાઠ લખ્યો મોક્ષમાળામાં, કે 4 ગતિનું વર્ણન એક મહાપુરુષે શાસ્ત્રોમાં કર્યું છે. એ નરકના ભયંકર દુઃખ વિચાર્યા હોય તો શું આવા દુઃખ મેં કેવી રીતે ભોગવ્યા હશે? એ તો ગયું, હવે ભૂતકાળ થઈ ગયો, પણ હવે એવા કામ નહીં કર કે ફરી નરગતિમાં જવું પડે જો દુઃખ ભાસતું હોય તો. તિર્યંજ ગતિના દુઃખ આપણે નજરે જોઈએ છે કે આ બિચારા આ જનાવરો કે આ ઝાડ પાન, એકેન્દ્રિય જીવો, બેન્દ્રિય કીડી મકોડા કે કૂતરા હાથી ઘોડા, એ બધા કેવા દુઃખી છે પ્રાણીઓ. એને કોણ સમયસર ખાવાનું આપે, રહેવાનું આપે? પ્રત્યક્ષ જોઈએ છીએ. મનુષ્ય ગતિના દુઃખો પણ આપણને ખ્યાલમાં છે. વિચારે તો ખ્યાલ આવે કે હું ગર્ભ અવસ્થામાં આવું છું, 9 મહિના ઊંધે મસ્તકે આ મળમૂત્રની ખાણમાં રહીને દુઃખો ભોગવું, એ કેવું દુઃખ ભોગવું છું? વિચાર કરે સમજાય. એક નાની કોટડીની અંદર 4 બાજુ બારણા બંધ કરી અને એનો ઊંધો લટકાવ્યો હોય અને અંદર મળમૂત્ર ભર્યા હોય તો
તો એ કેટલા સમય રહી શકે? 9 મહિના શું 9 સેકન્ડ પણ રહેવું ભારે પડે એવી ભયંકર સ્થિતિ થાય. તો આવા 9 મહિના પરાધીન અવસ્થા એકવારની અનંતવાર આવા ગર્ભના દુઃખ ભોગવ્યા છે. મનુષ્યમાં જ નહીં, જનાવરોના પેટમાં પણ ગર્ભ જ થઈને એમ જન્મના ત્યાર પછીના દુઃખ ઓછા નથી. બાલ્યાવસ્થાએ ક્યાં સુખરૂપ છે, યુવાવસ્થાએ ક્યાં સુખરૂપ છે, કેટલી ઉપાધિ છે, કેટલી દોડા દોડ કરવી પડે છે કુટુંબની સંભાળ, ધન કમાવા માટેની, અને વૃદ્ધાવસ્થાએ ખાટલામાં પડ્યો કેટલી જાતના શારીરિક દુઃખ ભોગવે, અને અંતે મરણના દુઃખ ભોગવે. મરણની વેદના પણ ભયંકર કઈ છે. આવું અનંતવાર ભોગવ્યું તો હજુ ક્યાં ભાન આવે છે? જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. હવે સ્વરૂપને સમજે અને રાગ દ્વેષ અજ્ઞાનને મૂકી દે તો સ્વરૂપમાં આવી જાય, પછી એને કર્મથી કોઈ લેવા દેવા નથી. પણ સમજો તો હવે સર્વે મળ્યું મુક્તિનું દ્વાર, અને ના સમજો તો ચહુ દિશે ઘોર ઘોર અંધા. સમજો તો બધું પ્રાપ્તિ છે. હવે સંસારની આ મોક્ષની બારી મળી ગઈ, છૂટવાનો ઉપાય આવા કૃપાળુદેવ જેવા મોક્ષ માર્ગને બતાવનાર ભૂમિયા મળી ગયા. વૈરાગ ઉપશમ પણ ભૂમિઓ છે, કેમ લાવો એ પણ નાનીએ બતાવી દીધું. હવે તારી ખામી છે, છૂટી જા સંસારમાંથી, સર્વકાળને માટે સર્વ દુઃખોથી મુક્ત થઈ જાય. એક ભવના થોડા સુખ માટે અનંત ભવનું અનંત દુઃખ નહીં વધારવાનો પ્રયત્ન સત્પુરુષો કરે છે. અને આપણો દેહ ભવી ગયો, હવે 5-15 વર્ષ જ રહ્યા, પણ પાઘડીની છેડે કસબ પ્રભુ કે હમણાં પણ કામ તું આટોપી લે બધું. એક આત્મા કામ બીજો નહીં મન રોગ, કામ એક આત્માર્થનું. હવે બીજો કોઈ મનમાં મારે રોગ નહીં જોઈએ. હવે જે કંઈ પણ સમય જિંદગીમાં જેટલા રહ્યા હોય સમય એ આત્માર્થમાં જ ગાળું, એવો દ્રઢ નિશ્ચય કરી દે તો હમણાં કામ થાય એવું છે. અને એ રત્નત્રયને પછી સાથે લઈને જાય, મરણ વખતે પણ છોડે નહીં. ચરણ શરણ ધીરેથી મરણ સુધીની છે. જ્ઞાન દર્શન ચારિત્રનો આત્મા છું, કૃપાળદેવે જાણ્યો જોયો અનુભવ્યો તેવો જ એ ભાવ દ્રઢ શ્રદ્ધા મરણ વખતે પણ એ જ ભાવ દ્રઢ રાખીને સાથે લઈ જાય. તો આગલા ભાવમાં આવા કૃપાળુદેવનો કે એના જેવા કોઈ મહાપુરુષનો યોગ થઈ જશે. ફરી અનુસંધાન અને 2-3 ભાવમાં નીવડો આવી જશે. પણ ક્યારે આવે? કરે તો હમણાં કરવા માંડે, શરૂઆત કરે તો બધું થાય. ચાલવા માંડે તો મોડે મુંબઈ આવે, ચાલે જ નહીં. વાતો જ કરે મુંબઈ જવું છે, મુંબઈ જવું, તો મુંબઈ ક્યાં આવે નહીં. એમ પુરુષાર્થ જેટલો વિશેષ કરે, ગાડીમાં જાય, મોટરમાં જાય, પ્લેનમાં જાય, વહેલો પહોંચે. પણ પગપાળે જાય તો પણ પહોંચે. પણ ચાલે તો પગ જ ન પાડે, કોઈ કાળે મુક્તિ ન મળે. અને વાતોમાં વર્ષો વીતી ગયા તો પછી ભયંકર દુઃખ ઉભા છે. સંસારના સાધનોનો વિચાર કરે, આ 4 ગતિરૂપ ભાવ, તન ને ભોગ. તનનો વિચાર કરે, જે શરીરમાં સુખ બુદ્ધિ કરું છું એને એટલું સંભાળીને રાખવું, અંતે તો રાખ થવાની છે. બ્રહ્મચારીને આવું બહુ વાંચવાથી આંખ જતી રહી, એક આંખ. ત્યારે એકવાર એમને માથે વાગી ગયું ચાલતા. ત્યારે કોઈએ પૂછ્યું કે આપને આ એમ વાગ્યું કેમ આમાં? તો કે એમ કારણ પૂછ્યું તો કે આ આંખ ચાલી ગયેલી છે, આ બાજુ દેખાયું નહીં. એટલે ત્યારે ખબર પડી કે એમની આંખ એક જાત જતી રહી છે. બહારથી તો કંઈ દેખાય નહીં, અને તે જ જતું રહ્યું. એટલે પછી બીજાએ કીધું કે હવે આપ જરા વાંચવાનું ઓછું કરો તો સારું, એક જ આંખ છે એમ તેમ. તો બ્રહ્મચારી શું કે શરીરનું કામ કરે, આપણે આપણું કામ કરો. એની તો રાખ થવાની છે. કહેવાનો આશય, એને ગમે એટલું સંભાળીને રાખશું, અંતે તો લાકડામાં બાળી જ નાખવાનું છે. પણ એ શરીર વડે હું આત્મ પુરુષાર્થ કરીને મારા આત્માનું કલ્યાણ કરી લઉં તો એનો સદુપયોગ થઈ જાય. એની માત્ર સંભાળ રાખીને એનો લાભ નહીં લીધું શું કામનું? જેમ કે ખેડૂત બળદોને ચારો આપે પણ એનાથી પૂરું કામ લે, એમાં શરીરથી આત્મહિત કરી લે તો બધું હિતરૂપ છે. અને પંપાળીને રાગ કરી શરીર ઉપર ભવ તનને ભોગ અને શરીરને જ પોસ્યા કરે ને એનો આત્મહિત ન કરે તો આ શરીર પ્રત્યેનો રાગ શું કરે? બીજા નવા દેહો ધારણ કરવાનું ધડ બીજ થાય છે. બીજા દેહો તણું બીજ. આ દેહે આત્મભાવના,
દેહમાં આત્મભાવ કે પોતાપણું દ્રઢ કરીને એને પોષ્યા જ કરશે તો એ દેહાધ્યાસ એને દુર્ગતિમાં જ લઈ જશે. સંસારના સાધનો ભવ તન્ને ભોગ કે 5 દિનના ભોગો ભોગે રોગ ભયમ, જેટલા ભોગવે ભોગો તેટલી તૃષ્ણા વધે છે. એને તો જેમ ઘટાડે સત્પુરુષના બોધથી એનો મોહ ઓછો કરે તો જ ઓછા થાય, નહીં તો એ સહેજે ઘટે નહીં, ભલે ને ગરડો થઈ જાય. તૃષ્ણા ન જીર્ણા વયમેવ જીર્ણા ભોગે ન ભુક્તા વયમેવ ભુક્તા. હે ભગવાન, અમારી આ તૃષ્ણા જીર્ણ નહીં થઈ, અમારી ઉંમર જીર્ણ થઈ ગઈ, આયુષ્ય પૂરું થવા આવ્યું, પણ અમારી તૃષ્ણા તો નવજવાન છે. ભોગે ન ભુક્તા, અમે ભોગવાને ભોગવી નહીં શક્યા, પણ વયમેવ ભુક્તા, અમે આ ભોગો અમને ભોગવી ગયા. 5 ઇન્દ્રિયના વિષયો અમારા શરીરને ખોખલું કરી નાખ્યું, છતાં પણ અમારા અંતરની તૃષ્ણા નહીં છીપી, ઈચ્છાઓ નહીં શમી. કેમ કે જેમ જેમ ભોગવે છે તેમ તૃષ્ણા વધે છે. સંસારના સાધનોનો વિચાર કરે તો સંસાર ભાવ છૂટે. જ્યાં સુધી સંગનો મોહ છે ત્યાં સુધી આત્માનો વિચાર નથી આવતો. સંગનો મોહ જ્યાં સુધી છે ત્યાં સુધીને એને આત્માનો વિચાર નથી આવતો. સંગ છે તે મને બાધારૂપ છે, જેના વગર આપણે રહી ન શકીએ. કુટુંબ ધનાદિ જ્ઞાની પુરુષો કે આત્મકલ્યાણમાં એ તને બાધક છે. એનો રાગ, કુટુંબાદિનો રાગ, સંગ છે તે મને બાધારૂપ છે એમ જીવને નથી લાગતું. જ્યાં સુધી સંસાર ભાવ છે ત્યાં સુધી સંસાર જ છે. સંસાર ભાવ એટલે રાગદ્વેષના ભાવ. જ્યાં સુધી છે ત્યાં સુધી સંસાર જ છે. મારું માન્યું છે તેથી જીવને દુઃખ નથી લાગતું. મારું છે ને, મારું એટલે સારું, મારું જેટલું સારું. ભલે પોતાનું પુત્ર પોતાનો કુરૂપવાન હોય તો પણ એને માને તો એ સારું જ લાગે, કેમ કે મારો છે. મારું માન્યું છે તેથી જીવને દુઃખ નથી લાગતું. સંસારની આશા છૂટી નથી. સંસારમાં સુખની આશા છે, એ આશા છોડવાનું જ્ઞાનીઓ કહે છે. સંસારમાં સુખની શ્રદ્ધા છે તે છોડવાનું જ્ઞાનીઓ કહે છે. સંસારનું સ્વરૂપ વિચાર્યું નથી, જીવ પરાધીન પડ્યો છે, તેથી છૂટવાનો વિચાર જ આવતો નથી. કર્મોને કે વિષય કશાયને આધીન પડ્યો છે, તેથી આ દુઃખોથી છૂટવાનો એને વિચાર નથી આવતો. નથી ધર્યો દેહ વિષય વધારવા, નથી ધર્યો દેહ પરિગ્રહ ધારવા. પરિગ્રહ છે તે મમતા છે. એક પરમાણુ માત્ર પણ જ્યાં સુધી મારાપણું હોય ત્યાં સુધી મોક્ષે ન જવાય. પરિગ્રહ એ છે તે મમતા. મમતા મૂર્છા પરિગ્રહ. મારાપણું જ્યાં છે તે જ પરિગ્રહ. ભલેને પાસે કંઈ ન હોય પણ મમત્વ ભાવ વિશેષ હોય તો પરિગ્રહ પણ વિશેષ છે. એક પરમાણુ માત્રની મળે ને સ્પર્શતા. એક પરમાણુ માત્ર પણ જ્યાં સુધી મારો છે ત્યાં સુધી એનો મોક્ષ નહીં થાય. એટલે મારાપણું તો એને મોડે વેળે કાઢવું જ પડશે. હું અહમ ભાવ અને મમત્વ ભાવ એને છોડ્યા વગર કોઈ કાળે મોક્ષ નહીં થાય. મોક્ષ નહીં થાય એટલે કે જન્મજરા મરણથી એની મુક્તિ નહીં થાય. આ પ્રમાણે આ પત્ર 573મો પૂરો થયો. હવે પત્રાંક 574. એ પણ આ 3 લીટીનો હતો. આ આગળનો પત્ર 2 લીટીનો જ છે. એમાં કૃપાલદેવે કહ્યું, મુંબઈ ફાગણ 1951. બનતા સુધી તૃષ્ણા ઓછી કરવી જોઈએ. બનતા સુધી તૃષ્ણા ઓછી કરવી જોઈએ. જન્મ જરા મરણ કોના છે? કૃષ્ણ વિરામ. જન્મ જરા મરણ કોના છે? કે જે તૃષ્ણા રાખે છે તેના જન્મ જરા મરણ છે. માટે જેમ બને તેમ તૃષ્ણા ઓછી કરતા જવું. બસ 2 લીટીનો જ પત્ર. એમાં કૃપાદેવે કેવો બોધ આપ્યો કે બનતા સુધી તૃષ્ણા ઓછી કરવી. તૃષ્ણા એટલે ઈચ્છાઓ, ઈચ્છાઓને ઘટાડવી, જરૂરિયાત ઓછી કરવી. બનતા સુધી તૃષ્ણા ઓછી કરવી. બનતા સુધી એટલે જેમ બને તેમ જેટલું ઘટાડી શકો એટલું ઓછું કરો.
બનતા સુધી તૃષ્ણા ઓછી કરવી જોઈએ. કેમ કે જન્મ જરા મરણ કોના છે? તો કે જે તૃષ્ણા રાખે છે તેના જન્મ જરા મરણ છે. જેટલી પૂદગલિક પદાર્થો પ્રત્યેની ઈચ્છા, આકાંક્ષા, અભિલાષા, મેળવવાની કામના, તેટલો જ જીવ દુઃખી છે અને તેટલા જ એનો સંસાર વધે છે. એ રાગ છે પરપદાર્થ પ્રત્યેનો મેળવવાનો ભાવ. એ મળે ન મળે એ તો પાપ પુણ્યને આધીન છે, પણ એનો ભાવ મેળવવાનો છે એટલે એ બંધ અવશ્ય છે. અમારે બધું જ જોઈએ છે, પણ શું કરું, મળતું નથી. પણ નાનીઓ કહે કે તું એ કાઢી નાખ મનમાંથી, તો એ તને મળવાનું છે, મળશે જ. મારા પણ રાખીશ તો બંધ વધારાનો થશે અને મળે પણ નહીં. એના કરતો મારે કાંઈ નહીં જોઈએ એવી ઈચ્છા ધરાવનારા તીર્થંકરો કે જ્ઞાની પુરુષો, એને પણ પુણ્યાધીન બધી રિદ્ધિ આવી મળી છે, પણ અંતરમાં મારે નહીં જોઈએ એવો ભાવ હોવાથી એ રિદ્ધિ, સિદ્ધિ, લબ્ધિઓ એ આત્માઓને બાંધી શકી નથી. જેમ જેમ નિરીચ્છાવાન થતા જાય છે, મહાત્માઓને અનેક પ્રકારની લબ્ધિઓ પ્રગટે છે, પણ ઈચ્છા નથી માટે પ્રગટે, અને એના જન્મમરણ પણ ઘટે છે. તેવો લાભ કેમ ન લેવો? કે પુણ્યાધીન જે મળવાનું છે, નસીબાધીન મળશે જ, તો હું આમાં મારા પણ કે ઈચ્છાઓને કાઢી નાખું, મારે જોઈએ જ નહીં. પણ એવું સહેજે નહીં થાય. ખરો ત્યાગ, ખરો વૈરાગ, ખરો ઉપશમ, ખરી ભક્તિ, ગુણાનુરાગ સત્પુરુષોમાં ન પ્રગટે ત્યાં સુધી તૃષ્ણાને ઘટાડવાનો ભાવ જ નહીં થાય. કેમ કે મોટો ચક્રવર્તી રાજા તે પણ વધતા વૈભવ અને પરિગ્રહના સંકલ્પમાં પ્રયત્નવાન છે અને મેળવવામાં સુખ માને છે. ચક્રવર્તી પણ મેળવવામાં સુખ માને, નવા નવા રાજ્ય મળે, ધનાદિ મળે, પણ અહો જ્ઞાનીઓએ તો તેથી વિપરીત સુખનો માર્ગ નિર્ણિત કર્યો કે કિંચિત માત્ર ગ્રહવું એ જ સુખનો નાશ છે. જેમ જેમ ગ્રહણ થાય છે તેમ તેમ ઉપાધિનું જેમ જેમ ગ્રહણ થાય છે તેમ તેમ સમાધિ સુખ હાનિ પામે છે. જેમ જેમ ઉપાધિનો ત્યાગ થાય છે તેમ તેમ સમાધિ સુખ પ્રગટે છે. આ જ્ઞાનીઓનો અભિપ્રાય છે. એટલે સંસારિક અને આ જ્ઞાનીઓના અભિપ્રાયમાં આસમાન પાતાળનું અંતર છે, આપ જમીનનું અંતર છે. એક કે મને મળે તો સુખ, જ્ઞાનીઓ કે મને ત્યાગમાં સુખ ભાસે છે. સાચું સુખ છે ત્યાગમાં, એમ શાલી ભદ્ર સમજાવે રે ભાઈ. દિવાળીના દિન આવે, દિવાળીના દિન આવે. દિવાળીમાં ઓલ્યા વેપારીઓ રે ચોપડા નવા બંધાવે. એ શાલી ભદ્રની રિદ્ધિ હોજો, લેખ એવા લખાવે રે ભાઈ. દિવાળીના દિન આવે, દિવાળીના દિન આવે. એક બાજુ દિવાળી દિન ના આવે ત્યારે વેપારીઓ નવા ચોપડામાં શું લખે? મને શાળીભદ્રની રિદ્ધિ હોજો. જ્યારે શાળીભદ્રની રિદ્ધિ એની પાસે, શાળીભદ્ર તો છોડીને ગયા. એ તો કે આમાં સુખ નથી, દુઃખરૂપ છે. એમ શાળીભદ્ર સમજાવે કે સાચું સુખ છે ત્યાગમાં. જ્યારે અજ્ઞાની કે આ રિદ્ધિ મને મળે તો સુખ થાય. એટલે કેટલી માન્યતામાં તફાવત છે કેટલો. એને લઈને એક જન્મ મળે વધારે છે, બીજું છોડે છે. માત્ર માન્યતામાં મળવું ના મળવું તો પુણ્ય પાપને આધીન, પણ મને મળે, બધું મને મળે તો ઠીક, એવો ભાવ છે. એ જ બંધનકારક છે, એ જ તૃષ્ણા છે. અને તૃષ્ણા જ્યાં છે ત્યાં જ જન્મ મરણ છે. બનતા સુધી તૃષ્ણા ઓછી કરવી જોઈએ. જન્મજરા મરણ કોના છે? જે તૃષ્ણા રાખે છે તેના જન્મજરા મરણ છે. માટે જેમ બને તેમ તૃષ્ણા ઓછી કરતા જવું. આ વિશે અનેક પત્રોમાં કૃપાલદેવે જણાવ્યું છે. એક પત્રમાં કૃપાલદેવ કહે છે, પત્રાંક 319 જણાવે છે કે જિંદગી અલ્પ છે ને જંજાળ અનંત છે, સંખ્યાત ધન છે ને તૃષ્ણા અનંત છે. આ જગતમાં જેટલું ધન છે બધું, એ એક એક જીવની એટલી તૃષ્ણા છે, બધું મને મળી જાય. હવે આટલા બધા કરોડો જીવો, તેના ભાગે એમાંનું શું આવે? હા, અસંખ્યાત એ જીવો, એને ભાગે ક્યાંથી આવ્યા?
એટલે કે છે સંખ્યા ધન છે ને તૃષ્ણા તો જીવોની અનંત છે. ત્યાં સ્વરૂપ સ્મૃતિ સંભવે નહીં, પણ જ્યાં જંજાલ અલ્પ છે અને જિંદગી અપ્રમત છે, તેમજ તૃષ્ણા અલ્પ છે અથવા નથી અને સર્વસિદ્ધિ છે, ત્યાં સ્વરૂપ સ્મૃતિ પૂર્ણ થવી સંભવે છે. પણ જ્યાં જંજાલ થોડી, અલ્પ પારંપરિગ્રહ અને જિંદગી અપ્રમત એટલે જાગ્રત સત્પુરુષના બોધે, તેમજ તૃષ્ણા જેની સત્પુરુષના બોધે અલ્પ છે અથવા નથી અથવા સર્વસિદ્ધિ છે એટલે કલ્યાણને જોઈતી સર્વ સામગ્રી ઉપલબ્ધ છે, સર્વસિદ્ધિ છે, ત્યાં સ્વરૂપ સ્મૃતિ પૂર્ણ થવી સંભવે છે. ત્યાં જરૂર આત્મપ્રાપ્તિ સંભવે છે. પણ જિંદગી અપ્રમત છે, તૃષ્ણા અલ્પ છે અને જે સાધનો પ્રાપ્ત થયા તે મેળવવા માટેનો આત્મપુરુષાર્થ જાગૃત છે તો જ આત્મસિદ્ધિ થાય, તો કોઈ કાળે નહીં થાય. વળી બીજા પત્રમાં જણાવે છે, અનેક પત્રોમાં કૃપાલદેવે આ લખ્યું છે. કૃપાલદેવ ફરી પત્રાંક 157માં કહે છે કે ઈચ્છા વગરનું કોઈ પ્રાણી નથી. વિવિધ આશાથી તેમાં પણ મનુષ્ય પ્રાણી રોકાયેલું છે. ઈચ્છા આશા જ્યાં સુધી અતૃપ્ત છે ત્યાં સુધી તે પ્રાણી અધોવૃત્તિવત છે. ઈચ્છા જયવાળું પ્રાણી ઉર્ધ્વગામીવત છે. ઈચ્છા વગરનું કોઈ પ્રાણી નથી. કેમ કે સંસારમાં જીવ બે કારણોને લઈને જીવે છે, કાં તો આશાથી કાં જ્ઞાનથી. જ્ઞાનીઓ તો બહુ થોડા છે, એટલે આ જીવને સુખની ઈચ્છા રહ્યા કરે, આશા મળશે, હમણાં મળશે, ખાવામાં મળશે, જોવા મળશે, સૂંઘવામાં મળશે, ઘણું બધું છે, બધી મને સુખ મળી રહેશે. પણ એના ફાંફા જ છે. સુખ મળતું હોય તો જેમ ખૂબ ખાય તેમ સુખ જ મળ્યા કરે, પણ એને મૂકી દેવું પડે, થાકે. જોવામાં સુખ હોય તો જોજો કરે, ટીવી આદિ સુખ બહુ થવું જોઈએ, પણ થાકે, સંગીતથી થાકે, બધું થાકે. કેમ કે એમાં સુખ છે નહીં. પાંચે ઇન્દ્રિયના વિષયો સુખ નથી, માટે એને મૂકી દેવા પડે છે. એટલે ઈચ્છા વગરનું, સુખની ઈચ્છા વગરનું કોઈ પ્રાણીથી સર્વ પ્રાણી સુખને ઈચ્છે છે. વિવિધ આશાથી તેમાં પણ મનુષ્ય પ્રાણી રોકાયેલું છે, અનેક પ્રકારની ઈચ્છાઓથી. પણ ઈચ્છા જ્યાં સુધી અતૃપ્ત છે, એટલે જેમાં જેટલું મળે તેમાં સંતોષ નથી. ઈચ્છા જ્યાં સુધી અતૃપ્ત છે ત્યાં સુધી તે પ્રાણી અધો વૃત્તિવત છે. એટલે જેટલું મળે તેટલું જો એને ઓછું જ ભાસ્યા કરે તો એ પ્રાણી અધો વૃત્તિવત છે, હલકી વૃત્તિવાળો છે. એટલે આપણા માટે હલકી વૃત્તિવાળા ન થવું શું કરવું જોઈએ? જે મળ્યું છે તે ખૂબ છે, બહુ છે. રોજે 5 રૂપિયા મળતા હોય તોય માનવું જોઈએ કે બહુ છે. 50 મળે, 500 મળે, 5000 કે 5 લાખ મળે તો બહુ છે. જે મળે તે બહુ છે. એવો પ્રારબ્ધ અનુસાર જે મને મળે છે તો બહુ છે, મારા કરતા બીજા ઘણા દુઃખી છે, એમ સંતોષ જો આવે તો એ પ્રાણી ઉર્ધ્વગામી વચ્ચે, ઈચ્છા જયવાળું પ્રાણી ઉર્ધ્વગામી વચ્ચે એ કાળે કરીને શ્રેણી ચડશે, ઉર્ધ્વગામી કાળે કરીને, અને મોક્ષ કેવલનાને પામશે. પણ જે મળે એમાં ઓછું જ લાગે. લાખો મળતા હોય તોય કે ઓછા છે. હવે એ પ્રાણી અધો વૃત્તિવત નથી તો શું છે? એટલે શુભમ ચક્રવર્તી જેવાને 6 ખંડ મળી ગયા તો એને ઓછા લાગ્યા, તો ક્યાં ગયો? નરકમાં 7મી. અને કામ એક આત્મા અર્થનું બીજો નહીં મનરો, એવું જેને હોય તો ક્યાં જાય? મોક્ષમાં. આત્માનું હિત કરતો કરતો બધું મૂકી દે ઠેઠ પહોંચી જાય. એટલે ઈચ્છા જયવાળું પ્રાણી ઉર્ધ્વગામી વચ્ચે અને ઈચ્છા જયવાળું પ્રાણી અધોગામી વચ્ચે. ફરી કૃપાલદેવ એક પત્રમાં જણાવે છે કે જેટલો પત્રાંગ 199માં કહ્યું, જેટલો વખત આયુષ્યનો તેટલો જ વખત જીવ ઉપાધિનો રાખે તો મનુષ્યત્વનું સફળપણું થવું ક્યારે સંભવે? મનુષ્યત્વના સફળપણા માટે જીવવું એ જ કલ્યાણકારક છે, એવો નિશ્ચય કરવો જોઈએ. અને સફળપણા માટે જે સાધનોની પ્રાપ્તિ કરવી યોગ્ય છે તે પ્રાપ્ત કરવા નિત્ય પ્રતિ નિવૃત્તિ મેળવી જોઈએ.
નિવૃત્તિના અભ્યાસ વિના જીવની પ્રવૃત્તિ ન ટળે એ પ્રત્યક્ષ સમજાય તેવી વાત છે. જેટલો વખત આયુષ્યનો છે, આપણા 50-60 વર્ષનું કે 70 વર્ષનું આયુષ્ય હોય તેટલો જ વખત જીવ ઉપાધિનો રાખે તો પછી આ મનુષ્ય ભાવ મળ્યો એનું સફળપણું ક્યારે કરશે? આપણા હિસાબે જોઈએ તો આપણું જીવન પાછળનું શું પ્રાપ્તિ કરી? આટલા વર્ષ નીકળી ગયા છતાં આત્મજ્ઞાન ન થયું તે આપણે કર્યું શું? ક્યાં ભૂલ રહી ગઈ? એ કંઈ વિચારીએ નહીં તો આ બાકીનું આયુષ્ય પૂરું થઈ જશે. પછી કંઈ વારંવાર બીજો ભાવ મનુષ્ય મળવાનો નથી. અને હવે ઉર્ધ્વગામીનું કામપણાનું કામ ન કર્યું તો આ બધું ફોક ચાલ્યું જશે. આટલી બધી ઉપલબ્ધ સામગ્રી એ બધી ફોક જશે. માટે જેટલો વખત આયુષ્યનો તેટલો જ વખત જીવ ઉપાધિનો રાખે તો મનુષ્યત્વનું સફળપણું થવું ક્યારે સંભવે? મનુષ્યત્વના સફળપણા માટે જ જીવવું એ જ કલ્યાણકારક છે. તૃષ્ણા ઘટાડે તો જ આ બની શકે, નહીં તો નહીં બને. તૃષ્ણા તો આકાશ જેવી અનંત છે, એને જ હંમેશા એના માટે જ મથ્યા કરે તો આ મનુષ્ય ભાવનો સમય બધો ઉપાધિ આરંભ પરિગ્રહમાં જ વયો જાય. અને એનું ફળ શું આવે? આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાનનું ફળ શું આવે? માઠી ગતિ. પછી ત્યાં ક્યાં સુખ છે? અને જે બધું આર્ત ધ્યાન કે રૌદ્ર ધ્યાન કરીને મેળવે તો બધું અહીંયા જ પડ્યું રહેશે. વળી કૃપાલદેવ કે છે ઉપદેશ છાયામાં કે મનુષ્ય અવતાર પામીને રડવામાં અને સ્ત્રી પુત્રમાં તદાકાર થઈ આત્મવિચાર કર્યો નહીં, પોતાના દોષ જોયા નહીં, આત્માને નિંદ્યો નહીં, તો તે મનુષ્ય અવતાર રત્ન ચિંતામણી રૂપ દેહ વૃથા જાય છે. આવો 10 દ્રષ્ટાંતે દુર્લભ અમૂલ્ય માનવદેહ પામી અને માત્ર રડવામાં એટલે કમાવામાં અને સ્ત્રી પુત્રમાં તદાકાર થઈ, એકાકાર થઈ જો આત્મવિચાર કર્યો નહીં કે હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, એ વિચાર કર્યો નહીં અને પોતાના દોષ જોયા નહીં, દીઠા નહીં, નિજ દોષ તો તરીએ કોણ પાય. પોતાના દોષ અવકાશ લઈને જોયા નહીં, આત્મવિચાર કર્યો નહીં, આત્માને નિંદ્યો નહીં કે હું તો દોષ અનંતનું, તો તે મનુષ્ય અવતાર એટલે આ મનુષ્ય જન્મ રત્ન ચિંતામણી જેવો દેહ, રત્ન ચિંતામણી જેવો દેહ તે વૃથા જાય છે. એ જીવ આ ક્લેશ રૂપ સંસાર થકી વિરામ પામ કંઈક વિચાર પ્રમાદ છોડી જાગ્રત થા નહીં તો રત્ન ચિંતામણી જેવો આ મનુષ્ય દેહ નિષ્ફળ જશે આ તૃષ્ણાને લઈને. વળી કૃપાલદેવ ઉપદેશ છાયામાં કહે છે કે તૃષ્ણા કેમ ઘટે? આ જે ઈચ્છાઓ છે એ સમય કેમ ઓછી કેમ થાય? તો કે લૌકિક ભાવની મોટાઈ મૂકી દેતો. મારે લોકોમાં મોટા નથી થવું. કૃપાલદેવ કે છે આ તૃષ્ણા નવજવાન રહે છે શાને લઈને? 2 કારણને લઈને. એક તો 5 ઇન્દ્રિયના વિષયો ભોગવાને માટે અને બીજું જગતમાં મોટાઈ માટે. હું મોટો થાઉં, પૈસા કમાવીને લોકોમાં મોટો દેખાઉં અને 5 ઇન્દ્રિયના ભોગો મને સારી રીતે હું ભોગવી શકું એના માટે તૃષ્ણા બની રહે છે. તૃષ્ણા કેમ ઘટે? લૌકિક ભાવમાં મોટાઈ મૂકી દે તો આ સંસારી જીવો બિચારા અજ્ઞાની જીવો મને શું મોટા કહે અને એથી શું મોટાઈ મને આવી જવાની? કોઈ જ્ઞાનીઓ મારા અંદર કંઈક ગુણ પ્રગટે અને જ્ઞાનીઓ કંઈ કહે કે હવે તું કંઈ પામ્યો તો કંઈક એનો કંઈક ગર્વ કરવાયું છે, અર્થાત કંઈક શાંતિ પામવાયું છે. બાકી જે તુચ્છ 5 ઇંચના વિષયોમાં પડેલા સંસારી જીવો મને મોટાઈ આપે એથી શું મોટો થઈ જવાનો? તૃષ્ણા કેમ ઘટે? લૌકિક ભાવમાં મોટાઈ મૂકી દે તો ઘર કુટુંબ આદિને મારે શું કરવું છે? લૌકિકમાં ગમે તેમ હો પણ મારે તો મોટાઈ મૂકી ગમે તે પ્રકારે તૃષ્ણા ઘટે તેમ કરવું છે. એમ વિચારે તો તૃષ્ણા ઘટે, મોડી પડે. એમ વિચારે તો પડે. મારે જગતની મોટાઈ નથી જોઈતી. મારે 18 પાપસ્થાન સેવીને આ ધન મેળવી અને મારે મોટું નથી કહેવાવું. આ મોટાઈ 5-15 વર્ષની પછી હલકાઈ છે. માઠી ગતિમાં પડવું પડશે એવું મારે આ માન નથી જોઈતું. એમ જીવ ધડ કરે તો જરૂર તેને ત્યાગી શકે છે, તૃષ્ણાને ઘટાડી શકે છે.
પણ વિચાર કરે તો થાય, વગર વિચારે કેવી રીતે થાય? વિચાર વિના કોઈ પણ દોષ ઘટે નહીં. બંધ વૃત્તિઓને ઉપશમાવવાનો તથા નિવર્તાવવાનો જીવે સતત લગાતાર પ્રયત્ન કરવો જોઈએ. કેમ કે વિના વિચારે એ વૃત્તિઓનું ઉપશમ કે નિવર્તવું કેવા પ્રકારથી થાય? વળી કૃપાલદેવ કે છે, પત્રાંક 706 જણાવે છે કે ભોગમાં અનાસક્તિ થાય એ જ બે કારણો. ભોગમાં 5 ઇન્દ્રિયના વિષયો ભોગવવામાં અનાસક્ત બુદ્ધિ થાય તથા લૌકિક વિશેષતા દેખાડવાની બુદ્ધિ ઓછી કરવામાં આવે તો તૃષ્ણા નિર્બળ થતી જાય છે. તૃષ્ણાનું બળ ઘટતું જાય છે. લૌકિક માન આદિનું તુચ્છપણું સમજવામાં આવે. લૌકિક માન એ તુચ્છ છે, હલકી વૃત્તિ છે. લૌકિક માન આદિનું કૃપાલ કે જે પૂદગલિક મોટાઈ છે તે હલકા સંભવે. લૌકિક માન આદિનું તુચ્છપણું સમજવામાં આવે તો તેની વિશેષતા નહીં લાગે અને તેથી તેની ઈચ્છા સહેજે મોડી પડી જાય એમ યથાર્થ ભાસે છે. લૌકિક વિશેષતા દેખાડવાની બુદ્ધિ મંદ કરવામાં આવે તો એની ઈચ્છા સહેજે મોડી પડી જાય એમ કૃપાલ કે અમને તો યથાર્થ ભાસે છે. અને એવો ભાવ લાવ્યા વિના તૃષ્ણા અનેક પ્રકારે તેને આવરણ કર્યા કરશે. વળી કૃપાલદેવ ઉપદેશ સાયમાં જણાવે છે કે તૃષ્ણા વાળો નર નિત્ય ભિખારી અને સંતોષ વાળો જીવ સદા સુખી. એટલે ભિખારી કોણ? તો કે જે માગે તે. તૃષ્ણા વાળા જીવની ઈચ્છા છે કે મને હજુ મળે તો ઠીક, ઘણું બધું લાખો મળ્યા હોય પણ ના, ઓછું છે. નિર્ધન ધન વિના દુખી તૃષ્ણાવશ ધનવાન કહીને સુખ સંસાર મેં વિચારી જો વિદ્વાન. જેની પાસે નથી એવું નિર્ધન તો મારી પાસે નથી કરીને દુખી. જેની પાસે કરોડો છે પણ ઓછા છે એને લઈને દુખી. તૃષ્ણાવશ ધનવાન કહીને સુખ સંસાર મેં વિચારી જો વિદ્વાન. કેમ કે જ્યાં નિર્ધની દુખી, ધનવાને દુખી, ત્યારે સુખી કોણ? સુખી એકો મુનિ વિતરાગ. વિતરાગ મુનિ છે એ જ પરમ સુખી છે. એના સિવાય બધા જ દુખી. કાં સત્પુરુષના આશ્રિત જીવ હોય જેટલી ઈચ્છાઓ ઘટાડી તે સુખી, બાકી બધા જ દુખી. એટલે કૃપાલ કે તૃષ્ણા વાળો નર નિત્ય ભિખારી અને સંતોષ વાળો જીવ સદા સુખી. જેને સંતોષ આવી ગયો તે જીવ સદા સુખી અને તૃષ્ણા જેને છે તે હંમેશા દુખી. પછી ગમે એટલું એની પાસે એની ગણતરી નથી કરી પણ તૃષ્ણા છે માટે દુખી. વળી કૃપાલ દેવે ઉપદેશ સાયામાં જ કહ્યું, નિર્ધન કોણ? ધન માગે છે તે નિર્ધન. ધન નથી માટે નિર્ધન એમ નહીં. નિર્ધન કોણ? વ્યાખ્યા પ્રશ્ન વિરામ. ધન માગે છે તે નિર્ધન. જેને મેળવવાની ઈચ્છા છે તે નિર્ધન. જે ન માગે તે ધનવાન છે. ખરા ધનવાન નિરીચ્છાવાન નિષ્કામી પુરુષો છે, નિષ્પ્રિય મહાત્માઓ. કૃપાલ કે આખું જગત સોના છે, અમને તણખલા બરાબર, અમારે કંઈ નહીં જોઈએ. કેમ કે પૂતગલમાં સુખ નથી, સુખ આત્મામાં છે. જે ન માગે તે ધનવાન છે. જેને વિશેષ લક્ષ્મીની તૃષ્ણા, તેની દુઃખધા બળતરા છે, તેને જરા પણ સુખ નથી. પત્રાંક 575 મુંબઈ ફાગણ 1951. આ પત્ર કોના પર છે? નામ નથી. આ પત્રમાં કૃપાલદેવ કે છે, જેમ છે તેમ નિજ સ્વરૂપ સંપૂર્ણ પ્રકાશે ત્યાં સુધી નિજ સ્વરૂપના નિધિધ્યાસનમાં સ્થિર રહેવાને જ્ઞાની પુરુષના વચનો આધારભૂત છે એમ પરમ પુરુષ શ્રી તીર્થંકરે કહ્યું છે તે સત્ય છે. જેમ છે તેમ એટલે જેમ આત્માનું સ્વરૂપ છે તેમ યથાર્થ રીતે. જેમ છે તેમ નિજ સ્વરૂપ, નિજ આત્મ સ્વરૂપ સંપૂર્ણ પ્રકાશ છે. સંપૂર્ણ પ્રકાશમાન થાય એટલે સંપૂર્ણ અજ્ઞાનનો નાશ થઈને સંપૂર્ણ આત્મા
નું કેવળ જ્ઞાન સ્વરૂપ પ્રકાશે, સંપૂર્ણ સ્વરૂપ પ્રકાશે ત્યાં સુધી નિજ સ્વરૂપના નિધિધ્યાસનમાં પોતાના આત્મ સ્વરૂપને વારંવાર ચિંતવામાં, સ્થિર રહેવામાં, નિધિધ્યાસનમાં સ્થિર રહેવાને જ્ઞાની પુરુષના વચનો આધારભૂત છે. જ્યાં સુધી કેવળના નહીં પ્રગટે ત્યાં સુધી જ્ઞાની પુરુષના વચનો જીવને પરમ આધારરૂપ છે. એના સિવાય એ વચનના બળ વગર કોઈ પણ જીવ કેવળ જ્ઞાનને પામી શકે નહીં. કેમ? તો કે મોક્ષનો જે માર્ગ છે તે અગમ અગોચર છે, અગમ્ય છે. કોઈ પણ જીવ અનાદિથી અજ્ઞાનથી ગ્રહાયેલો છે, એટલે મોક્ષનો માર્ગ શું એને ખબર જ નથી. એટલે કોઈ જ્ઞાની નહીં બતાવે તો આપોઆપ એ માર્ગને કોઈ કાળે નહીં જાણી શકે. એટલે ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિલે ન ભેદ, ગુરુ બિન સંશય ના મિટે. જય 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 ગુરુદેવ. ગુરુદેવની જય હો, જય હો, જય હો. કે એના વગર તો આત્માનું ભાન પણ નહીં થાય, આત્માનું જ્ઞાન પણ નહીં થાય. દેહથી ભિન્ન એવો આત્મા છે એનું પણ ભાન નહીં થાય. અનાદિથી આ જ પ્રણાલી છે. ભગવાન તીર્થંકરો પણ અનાદિકાળથી થતા આવ્યા, એ પણ જ્ઞાન પામ્યા તે પોતાના ગુરુ વડે જ. ભલે તે ભાવમાં એના ગુરુ નહીં હોય, પણ આગલા ભાવમાં ત્રીજા ભવે તો એમને પણ ગુરુ હોય છે. ગુરુ વગર તો કોઈને પણ આત્માનું જ્ઞાન કે ભાન થતું જ નથી. કેમ કે એ અંતરંગ સ્વરૂપ છે આત્માનું, જે અનાદિથી આ જીવને અજ્ઞાનના કારણે મોહાધીન, પરાધીન થયેલો જીવ એને હંમેશા જ્યાં જ્યાં જન્મે તે રૂપ જ પોતાને માને છે. આજે આપણે મનુષ્ય થયા તો હું મનુષ્ય, એમાં વળી મનુષ્યમાં પુરુષ તો હું પુરુષ, સ્ત્રી તો હું સ્ત્રી, હું વાણિયો, હું બ્રાહ્મણ, હું પાટીદાર, કે હું ધનવાન, હું ગરીબ. જે જે સ્થિતિ જે તે પામે છે કર્મને આધીન, તેને પોતાનું સ્વરૂપ માને છે. તે જ હું છું એમ દ્રઢપણે જીવ માને છે, જ્યારે ખરી રીતે પોતાનું સ્વરૂપ છે જ નહીં એમ જ્ઞાની પુરુષો કહે છે. પણ એ બી ગાઢ અજ્ઞાનતાને કારણે વાસ્તવિક સ્વરૂપનું ભાન જ થતું નથી. માટે ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિલે ને ભેદ. ભેદ એટલે રહસ્ય, આત્માને ઓળખવા માટે જોઈતું જે રહસ્ય તત્વજ્ઞાન એ ગુરુ વગર નહીં મળે. ગુરુ બિન મિલે ને ભેદ, ગુરુ બિન સંશય ના મિટે. અનાદિકાળની જે આત્મભ્રાંતિ છે, આત્મજ્ઞાન, સંશય શંકા નહીં મિટે. ગુરુ બિન સંશય ના મિટે. માટે ગુરુદેવની જય હો, જય હો, જય 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 ગુરુદેવ. એટલે અહીંયા કહ્યું કૃપાલદેવ પણ એ જ કહે છે, અનંતા જ્ઞાનીઓનો એક જ અભિપ્રાય છે કે જેમ છે તેમ યથાર્થ સ્વરૂપ સંપૂર્ણ પ્રકાશે, જેમ છે તેમ આત્માનું શુદ્ધ સહજાત્મ સ્વરૂપ સંપૂર્ણપણે પ્રકાશે, ત્યાં સુધી નિજ સ્વરૂપમાં, નિજ સ્વરૂપના નિધિધ્યાસનમાં, પોતાના સહજાત્મ સ્વરૂપના નિધિધ્યાસનમાં વારંવાર ચિંતવવામાં કે સ્થિર રહેવાને, તે સ્વરૂપમાં સ્થિરતા કરવાને માટે જ્ઞાની પુરુષના વચનો આધારભૂત છે. એમ પરમ પુરુષ શ્રી તીર્થંકરે કહ્યું છે તે સત્ય છે. કૃપાલે સાખ આપે છે તીર્થંકર ભગવંતોની. એમણે કહ્યું કે જ્ઞાની પુરુષના વચનના આધાર વગર તો કોઈ કેવળ જ્ઞાન પામી શકે નહીં. એમ તીર્થંકરોએ કહ્યું તે વાત કૃપાલે કહે છે કે પરમ સત્ય છે, એમાં કિંચિત પણ અસત્ય નથી. વળી આગળ કે છે, 12 ગુણસ્થાન કે વર્તતા આત્માને નિધિ ધ્યાસન રૂપ ધ્યાનમાં શ્રુત જ્ઞાન એટલે મુખ્ય એવા જ્ઞાનીના વચનોનો આશય ત્યાં આધારભૂત છે. એવું પ્રમાણ જીન માર્ગને વિશે વારંવાર કહ્યું છે. 12 ગુણસ્થાન કે છેલ્લું ક્ષીણ મોહ ગુણસ્થાન, જ્યાં કેવળ જ્ઞાન પ્રગટે તે આ ગુણસ્થાન ક્ષીણ મોહ, મોહનીય કર્મનો સંપૂર્ણ નાશ થાય એવું આ 12મું ક્ષીણ મોહ ગુણસ્થાનક. ત્યાં સુધી ઠેઠ 12મા ગુણસ્થાનકના અંત સુધી એ જ્ઞાની પુરુષના ઉપદેશનો આશય
આધારભૂત છે. ત્યાં આપણી જેમ કે વિચાર ન કરે દેહથી ભિન્ન કે શું કહી, એ તો ધ્યાન અવસ્થા છે. છતાં પણ ઊંડે ઊંડે જે આશય છે તે જ્ઞાનીના ઉપદેશનો જ હોય, તેના આધારે જ વર્તતા હોય. 12 ગુણસ્થાન કે વર્તતા આત્માને નિધિ ધ્યાસન રૂપ ધ્યાનમાં સ્થિતિ છે, પણ નિધિ ધ્યાસન ત્યાં પણ છે ઊંડે ઊંડે. નિધિ ધ્યાસન રૂપ ધ્યાનમાં શ્રુત જ્ઞાન એટલે મુખ્ય એવા જ્ઞાનીના વચનોનો આશય ત્યાં આધારભૂત છે. એના આધારે જ એ ચાલે છે. શ્રેણી પણ ગુરુ એ બતાવેલા આધારે હોય તો જ એ પતિત નહીં થાય, નહીં તો એ શ્રેણીથી પણ પતિત થઈ જાય. માટે ઠેઠ કેવળ જ્ઞાન સુધી એને શ્રુત જ્ઞાન એટલે જ્ઞાની પુરુષના વચનોનો આશય તે આધારભૂત છે. એવું પ્રમાણ જીન માર્ગને વિશે વારંવાર કહ્યું છે કે ભાઈ જ્ઞાનીનો આશ્રય રાખજો આધાર, નહીં તો તમે ઠેઠ પહોંચી ન શકો. એવું પ્રમાણ જીન માર્ગને વિશે વારંવાર કહ્યું છે. બોધ બીજની પ્રાપ્તિ થઈ. બોધ બીજ એટલે સમ્યક દર્શન. સમ્યક દર્શનની પ્રાપ્તિ થયે, નિર્વાણ માર્ગની યથાર્થ પ્રતીતિ થયે, પણ સમ્યક દર્શન થઈ ગયું, આત્માનું જ્ઞાન થઈ ગયું, ભાન થઈ ગયું, અનુભવ થઈ ગયો. નિર્વાણ માર્ગ એટલે મોક્ષ માર્ગની પ્રતીતિ આવી ગઈ કે એ સુખરૂપ છે, મોક્ષ જ અંશે અનુભવ થયો. માટે એમ બોધ બીજની પ્રાપ્તિ થયે, નિર્વાણ માર્ગની યથાર્થ પ્રતીતિ થયે, પણ તે માર્ગમાં, તે મોક્ષ માર્ગમાં યથાસ્થિત સ્થિતિ થવાને અર્થે, એટલે ચારિત્ર મોહનો સંપૂર્ણ નાશ કરીને સ્વરૂપમાં કાયમને માટે રમણતા કરવા માટે યથાસ્થિત સ્થિતિ થવાને અર્થે જ્ઞાની પુરુષનો આશ્રય મુખ્ય સાધન છે. એટલે શ્રેણી માંડી અને સ્વરૂપમાં અંતે સ્થિતિ કરવાની કેવલનાન થઈને તેનામાં જ્ઞાની પુરુષનો આશ્રય, એનું શરણ, એના જ બોધનો આશ્રય તે મુખ્ય સાધન છે. અને તે ઠેઠ પૂર્ણ દશા થતા સુધી છે. જ્ઞાની પુરુષના બોધનો આશ્રય ક્યાં સુધી? ઠેઠ પૂર્ણ દશા થતા. પૂર્ણ દશા એટલે કેવળ જ્ઞાન. કેવળ જ્ઞાન એ કૃત્ય દશા છે. એ થઈ ગયા પછી એને કાંઈ કરવાનું હોતું નથી, બધું જ થઈ ગયું. એટલે કૃપાળદેવે એક પત્રમાં લખ્યું, વિચારવાન જીવો તો કેવલ્ય દશા થતા સુધી મૃત્યુને નિત્ય સમીપ જ રાખીને વર્તે છે. હા, કેમ કે કેવળ જ્ઞાન સુધી ભાઈ છે. 4 જ્ઞાનના ધરતા, મન પર જ્ઞાનના ધરતા પણ કેટલા પતિત થઈને નિગોદમાં પડ્યા છે. કેવળ જ્ઞાન થયા પછી પતિત અવસ્થા કોઈ કાળે આવતી નથી. એટલે ત્યાં સુધી ભાઈ છે, ઠેઠ ત્યાં પછી નિર્ભય છે. એટલે અહીંયા કહ્યું, બોધ બીજની પ્રાપ્તિ થયે, નિર્વાણ માર્ગની યથાર્થ પ્રતીતિ થયે, પણ નિર્વાણ માર્ગ એટલે મોક્ષ માર્ગ, એની યથાર્થ પ્રતીતિ થઈ ગઈ સંકિત થયા પછી પણ તે માર્ગમાં સ્થિતિ થવાને અર્થે સમ્યક દર્શન થયા પછી પણ ચારિત્ર મોહ નડે છે, સ્વરૂપમાં સ્થિરતા કરવા દેતો નથી. એટલે એ પણ સંપૂર્ણ નાશ નહીં પામે અને સ્થિતિ સ્વરૂપમાં સ્થિરતા નહીં થાય ત્યાં સુધી જ્ઞાની પુરુષનો આશ્રય મુખ્ય સાધન છે. અને તે ઠેઠ પૂર્ણ દશા થતા સુધી છે. નહીં તો જીવને પતિત થવાનો ભય છે એમ માન્યું છે. નહીં તો કૃપાળ કહે છે, શ્રેણી પર ચઢેલો જીવ પણ પડી જાય. નહીં તો પતિત થવાનો ભય છે એમ માન્યું છે, તો પછી પોતાની મેળે અનાદિથી ભ્રાંત એવા જીવને સદગુરુના યોગ વિના નિજ સ્વરૂપનું ભાન થવું અશક્ય છે. એક કેવળ જ્ઞાનની નજીક ગયેલો 11મે ગુંઠાણે પડી જાય ત્યાંથી, તો પછી જેને હજુ સંકિત જ નથી થયું, અનાદિથી આત્મભ્રાંતિમાં જ છે, એવા જીવને સદગુરુના બોધ વગર એની ભ્રાંતિ ક્યાંથી ટળે? ભ્રાંતિ ગઈને એકવાર પણ સમ્યક દર્શન થયેલા જીવો પણ પડી જાય છે.
મનોપર્ય જ્ઞાનીઓ પણ પડી જાય છે, તો જેને હજુ આત્મભ્રાંતિ કોઈ કાળે ટળી જ નથી, એ જીવો એ સ્વમતિ કલ્પના અર્થાત સ્વચ્છંદે સદગુરુના આશ્રય વિના કેવી રીતે મુક્તિને પામે? તો પછી પોતાની મેળે અનાદિથી ભ્રાંત, અનાદિકાળથી ભ્રાંતિ ચાલી આવે છે કે દેહ તે જ હું. તો પછી પોતાની મેળે અનાદિથી ભ્રાંત એવા જીવને સદગુરુના યોગ વિના, સત્પુરુષના યોગ વિના, સદગુરુના યોગ વિના નિજ સ્વરૂપનું ભાન થવું અશક્ય છે. કોઈ કાળે પણ આત્મા શું છે, એ અરૂપી એવો આત્મા એને કેવી રીતે એને જાણે ને ઓળખે? જ્ઞાની દ્વારા જ પહેલાં શ્રદ્ધા કરે અને જે કહે તેમજ વર્તે તો જ એ નિજ સ્વરૂપને અનુભવી શકે છે. માટે પોતાની મેળે અનાદિથી ભ્રાંત એવા જીવને સદગુરુના યોગ વિના નિજ સ્વરૂપનું ભાન થવું અશક્ય છે. એમાં સંશય કેમ હોય? કૃપાલજી કે એમાં શંકાને શું સ્થાન છે? કોઈ કાળે જે વસ્તુને જાણતા જ નથી એને કેવી રીતે જાણે? નિજ સ્વરૂપનો દ્રઢ નિશ્ચય વર્તે છે. પોતાના આત્મ સ્વરૂપનો દ્રઢ નિશ્ચય તેને વર્તે છે. એવા પુરુષને પ્રત્યક્ષ જગત વ્યવહાર વારંવાર ચૂકવી દે એવા પ્રસંગ પ્રાપ્ત કરાવે છે. તો પછી તેથી ન્યૂન દશામાં ચૂકી જવા એમાં આશ્ચર્ય શું છે? જેને જ્ઞાન થયું, આત્માનો અનુભવ થયો, એવા દ્રઢ નિશ્ચય થયો કે હું આત્મા છું, અથવા ક્ષાયક નથી થયું, ઉપશમ થયું કે ક્ષપશમ થયું, આવા જીવો પણ એ જગત વ્યવહારના કારણે એટલે માયા મોહમાં ફસાઈ જઈને એને પણ વ્યમી નાખે છે. તો પછી જેને કોઈ કાળે જ્ઞાન નહીં થયું તેવી ન્યૂન દશાવાળા જીવો તો પડી જાય, એમાં શું આશ્ચર્ય છે? નિજ સ્વરૂપનો દ્રઢ નિશ્ચય વર્તે છે એ તેવા પુરુષને પ્રત્યક્ષ જગત વ્યવહાર વારંવાર ચૂકવી દે છે. એટલે કૃપાલ કે આ સંસાર અમને પણ ગળખા ખાતા ખાતા માંડ તરવા દે છે. તો માત્ર વિચાર દશા છે જેની એના ભાર નથી કે તે આવા સંજોગો મારીને એ મોહને જીતી શકે. માટે તેથી ન્યૂન દશામાં ચૂકી જવા એમાં આશ્ચર્ય શું છે? પોતાના વિચારના બળે કરી સત્સંગ સત્શાસ્ત્રનો આધાર ન હોય તેવા પ્રસંગમાં આ જગત વ્યવહાર વિશેષ બળ કરે છે. જ્યારે પોતાના વિચારના બળે કરી પોતાની વિચાર દશા પ્રગટીને વિચાર બળ, ધ્યાન બળ, જિજ્ઞાસા બળ, અનેક પ્રકારના બળ જ્ઞાની પુરુષોએ કહ્યા છે. વિચાર બળ પ્રગટ્યું ન હોય અને સત્સંગ કે સત્શાસ્ત્રનો આશ્રય નહીં હોય, પોતાના વિચારના બળે કરી સત્સંગ સત્શાસ્ત્રનો આધાર ન હોય તેવા પ્રસંગમાં આ જગત વ્યવહાર, આ જગતના મોહ માયાના પ્રસંગો જગત વ્યવહાર વિશેષ બળ કરે છે. અને ત્યારે વારંવાર શ્રી સદગુરુનું મહાત્મ્ય અને આશ્રયનું સ્વરૂપ તથા સાર્થકપણું અત્યંત અપરોક્ષ સત્ય દેખાય છે. ત્યારે કૃપાલજી કહે છે કે જ્યારે પોતાનું વિચાર બળ પણ ન હોય, સત્સંગનો આશ્રય ન હોય, સત્પુરુષની હાજરી ન હોય, સત્શાસ્ત્રનો પણ આધાર ન હોય, તે વખતે આ જગતનો વ્યવહાર મોહ માયા વિશેષ બળ કરે અને ત્યારે વારંવાર સદગુરુનું મહાત્મ્ય લાગે છે કે ખરેખર જ્ઞાની પુરુષના શરણ કે આશ્રય વગેરે આ સંસાર સમુદ્ર તરવો બહુ જ દુષ્કર છે. ત્યારે એને ભાસે કે આ બધું જાણીને પાછા મોહ માયાના નિમિત્ત મળ્યા કે ભાષો ભજાઈ જાઉં છું. ગંગા ગયે ગંગાદાસ, જમના ગયે જમનાદાસ. સત્સંગમાં રહું ત્યારે સારા ભાવરે પાછો સંસારમાં પાછો એવો ને એવો. ત્યારે એને સદગુરુનો આશ્રય, એનું શરણ, એના વચનોનું બળ, શાસ્ત્રનું બળ એને પ્રત્યક્ષ એને તાદૃશ જણાય છે કે જરૂર જોઈએ જ. અને ત્યારે વારંવાર શ્રી સદગુરુનું મહાત્મ્ય અને આશ્રયનું સ્વરૂપ, સદગુરુના આશ્રયનું સ્વરૂપ તથા સાર્થકપણું અત્યંત અપરોક્ષ એટલે પ્રત્યક્ષ એને સત્ય દેખાય છે કે ખરેખર સત્સંગ કે સત્પુરુષના વચનોનો આધાર ન હોય તો આ સંસાર સમુદ્રને નહીં તરી શકું.
એમ પોતાના વિચારના બળે કરી સત્સંગ સત્શાસ્ત્રનો આધાર ન હોય તેવા પ્રસંગમાં જગત વ્યવહાર વિશેષ બળ કરે છે અને ત્યારે વારંવાર શ્રી સદગુરુનું મહાત્મ્ય અને આશ્રયનું સ્વરૂપ તથા સાર્થકપણું અત્યંત અપરોક્ષ સત્ય દેખાય છે. આ પ્રમાણે આ પત્રાંક 575મો પૂરો થયો. એનું વિવેચન નથી. હા, એક આમ તો 745 છે. હા, લઈએ ભાઈ, એકાદ લઈએ. 745 એક લઈ લઈએ. હા, એમાં પણ આ જ વાત કરે છે કૃપાલદેવ. પત્રાંક 745 વવાણિયા ફાગણ સુદ બીજ સંમત 1953. એકાંત નિશ્ચય નયથી મતિ આદિ 4 જ્ઞાન સંપૂર્ણ શુદ્ધ જ્ઞાનની અપેક્ષાએ વિકલ્પ જ્ઞાન કહી શકાય. એકાંત નિશ્ચય નયની અપેક્ષાથી જોતા એકાંત નિશ્ચયને લઈએ તો આ મતિ શ્રુત અવધિ મનોપર્ય એ 4 જ્ઞાન, મતિ આદિ 4 જ્ઞાન સંપૂર્ણ શુદ્ધ જ્ઞાનની અપેક્ષાએ વિકલ્પ જ્ઞાન કહી શકાય. કે હજુ ત્યાં કર્મોનો સદભાવ છે 4 જ્ઞાન સુધી, કર્મની પ્રકૃતિઓ, એટલે ત્યાં સુધી કેવળ જ્ઞાન નહીં થાય. એ કેવળ શુદ્ધ જ્ઞાન છે. કેવળ જ્ઞાન એ નિર્વિકલ્પ દશા છે. એ શુદ્ધ જ્ઞાનની અપેક્ષા, સંપૂર્ણ શુદ્ધ જ્ઞાનની અપેક્ષાએ વિકલ્પ જ્ઞાન કહી શકાય. પછી મતિ શ્રુત અવધિ મનપર્ય કોઈ પણ હોય, પણ સંપૂર્ણ શુદ્ધ જ્ઞાન એટલે સંપૂર્ણ નિર્વિકલ્પ જ્ઞાન ઉત્પન્ન થવામાં એ જ્ઞાન સાધન છે. સંપૂર્ણ શુદ્ધ જ્ઞાન એટલે કેવળ જ્ઞાન એ નિર્વિકલ્પ જ્ઞાન છે. એ પ્રાપ્ત કરવા માટે તો એ પહેલાના જ્ઞાન સાધનભૂત છે. મતિ શ્રુતના આધાર વગર તો કોઈ કેવડી થઈ શકે જ નહીં. તેમાં પણ શ્રુત જ્ઞાન મુખ્યપણે છે. મૂંગા શ્રુત બોલતું, તેમાં પણ શ્રુત જ્ઞાન મુખ્યપણે છે. કેવળ જ્ઞાન ઉત્પન્ન થવામાં છેવટ સુધી તે જ્ઞાનનું અવલંબન છે. કેવળ જ્ઞાન પ્રગટ થવામાં છેવટ સુધી તે જ્ઞાનનું અવલંબન છે. શ્રુત જ્ઞાનનો આધાર, એનો આશય પણ એને આધારભૂત છે. પ્રથમથી કોઈ જીવ એનો ત્યાગ કરે તો કેવળ જ્ઞાન પામે નહીં. શ્રુત જ્ઞાનને મૂકી દે, જ્ઞાની પુરુષના બોધને વાંચે વિચારે નહીં તો કોઈ દિવસે પણ એને કેવળ જ્ઞાન થાય નહીં. એટલે કૃપાળુદેવે કહ્યું પ્રથમથી કોઈ જીવ એનો ત્યાગ કરે. શુદ્ધ જ્ઞાનની શી જરૂર છે? આપણે તો કેવળ જ્ઞાન જોઈએ છે ને. આ મતિ શુદ્ધ અવધિ મનપર્ય શું છે? આપણે સીધું કે અંતે તો કેવળ જ્ઞાન કરવાનું, આપણે એ જ પ્રાપ્ત કરો. પ્રથમથી કોઈ જીવ એનો ત્યાગ કરે તો કેવળ જ્ઞાન પામે નહીં. કેવળ જ્ઞાન સુધી દશા પામવાનો હેતુ શ્રુત જ્ઞાનથી થાય છે. કેવળ જ્ઞાન સુધી પામવાનો એ દશા પામવાનો હેતુ શ્રુત જ્ઞાનથી થાય છે. એટલે ભગવાનના ઉપદેશનો આધાર તો જીવે અવશ્ય લેવો જ પડશે. તો એના વગર તો ત્રિકાળમાં પણ જ્ઞાન થાય નહીં. આ પ્રમાણે આ પત્ર પૂરો કરી નવો લઈએ.